હાલો. હા બોલો. હા, દુપ્તિબેન જોશી બોલો છો? હાથી હા સૈનિક જી. પ્રાથમિક સ્કૂલ. હા હા બોલો બોલો. હા. બેન, હું રાજકોટ થી બોલું, અનુસૂચિત જાતિ સામાજિક આગેવાન અમન ગોહિલ. હા હા હવે બેન, તમારે ત્યાં કઈક ઓલા માનવ દિનેશભાઈ ના કઈક હા ગૂગલ આવ્યા તા અને એને કરી દીધું ભાઈ. એને અનુસૂચિત જાતિ એવું ઇન્ટુ બ્રેકેટ લખી આપ્યું છે. લખી આપ્યું? હા ક્યારે લખી આપ્યું? કાલે. તો મને અત્યારમાં ફોન હતો હા હા કે બેને ના ના ગઈકાલે લખી દીધું. તો ઈ એમ કે છે કે તમે જે હરિજન લખ્યું છે ને એના ઈ તમે કાઢી નાખો એમ હા અને તો નવું આપો. પણ જીઆર માં જે લખ્યું હોય ને ઈ જ અમે લખી શકીએ ભાઈ. પણ જીઆર માં મેડમ 1992 થી એક રાજ્ય સરકારનો પરિપત્ર છે કે આ શબ્દનો ક્યાંય જાહેરમાં ઉલ્લેખ કરવો નહીં. હા તમારી વાત સાચી છે. હમ. પણ એને માટે છે ને એની જે પ્રોસીજર હોય ને આખી ઈ કરવી પડે એને. કેમ? એને પ્રાઇમરીમાં સુધારો કરાવવો પડે એલસી નો. અને ઈ સુધારો અમારે ત્યાં આવે ને એટલે અમે એના ઉપરથી સુધારો કરી આપીએ. એમ ડાયરેક્ટ ન થાય આપણાથી, અમારાથી. કેમ તમારી પાસે રાજ્ય સરકારના પરિપત્ર નું ના ના નિયમોનું ના ના પણ પહેલેથી ન કરવું પડે. પહેલેથી એટલે અમારે પેલા બેન કેવું હતું કે કાસ્ટમાં હરિજન લખેલું આવતું, બરાબર? કાસ્ટ ની સર્ટિફિકેટ અમે લેતા ને, હા 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 હવે એ કાસ્ટ નું સર્ટિફિકેટ ના આધારથી નીકળે કે એલસી ના આધારથી નીકળે, બરાબર? હા બરોબર. હવે એલસી માં અમારે હરિજન લખેલું આવતું, અનુસૂચિત જાતિ લખેલું ત્યારે ન આવતું, હરિજન લખેલું આવતું એલસી માં. અને હમ. ઈ એલસી ના આધારે અત્યારે અમે સમાજ કલ્યાણ ખાતામાંથી કાસ્ટ નું સર્ટી લેવા જાય છે ને, હમ. તો એ અનુસૂચિત જાતિ જ લખે છે, અથવા રોહિત લખે અથવા એસસી લખે. એમાં એ ક્યાંય હરિજન નો ઉપયોગ કરતા નથી. એસસી વાત સાચી છે. એસસી ને એમાં તો ઘણા બધા આવે, બરોબર ને? એક ખાલી હરિજન નથી આવતી, એસસી ઘણા બધા આવે છે. એસસી માં ઈ જ આવે, બીજું કોણ આવે? ઘણા આવે ભાઈ અમારે તો એસસી કાસ્ટમાં તો. એસસી કાસ્ટ અમે એસસી કાસ્ટ અને અનુસૂચિત જાતિ ગણાય એટલે અનુસૂચિત જાતિની ઈ વાત મેં એને કાઉન્સમાં લખી આપી છે. હવે જો ફેરફાર કરવાનો થાય તો ઈ મારાથી ન થાય, કાં તો ડીઓ સાહેબ ને હું કાગળ આવે તો થાય. હું આચાર્ય તરીકે ન કરી શકું કઈ. ડીઓ સાહેબ, મેં એમને કાલે સમજાવ્યું હતું. રાણીગા સાહેબ છે ને, ડીઓ સાહેબ, હા રાણીપા સાહેબ. હા એની સાથે હું વાત કરી લઉં, કારણ કે એ શબ્દનો બેન જાહેરમાં ઉલ્લેખ કરવો ને, હા સાચી વાત છે તમારી. ઈ એક ગુનાને ગુનો પાત્ર ગણાય ગણાય છે, હા હા સાચી બરાબર? વાત છે અને તમારી. તમે હા એજ્યુકેટેડ હોવા છતાં જો જાણી જોઈને આ શબ્દનો ઉપયોગ કરતા હો. ભાઈ જાણી જોઈને નથી કર્યો. એલસી માં જે હતો ને ઈ લખીને કર્યો છે. તમે એલસી બોલો માં તો ઈ વિચારીને બોલો. એલસી જાણી માં જોઈને એટલે કેવી રીતે? આ શબ્દ ગેરબંધારણીય છે, છતાં તમે પણ ઈ તમારા એલસી માં લખેલો છે ઈ અમારે લખવો પડે ભાઈ. અમારે અમારો નિયમ ફોલો કરવો પડે ને. એલસી માં લખેલો છે, એનો સુધારા માટે તો રાજ્ય સરકારે પણ પરિપત્ર એનો આપ્યો છે. સુધારવા માટે તો એને પેલે મૂળથી સુધારવું પડે. અને છતાં તમને એવું લાગતું હોય, અને અમને શું વાંધો હોય? તમે એક વસ્તુ તો સમજો, હમ. મારે ઈ બાળક સાથે શું તકલીફ હોય ભાઈ? તો હું ન કરી દઉં, કયો જોઈ બાળક તમે. સાથે તકલીફ ની વાત નથી, તો પણ પછી બેન હું તમને એવું કઉ છું, આ જે શબ્દ થાતું હોય ને ઈ ભાઈ મારે તો જો જે થાતું હોય ને ઈ કરી જ દેવાનું હોય. અમારે સરકારીમાં કોઈ પ્રકારનું ઓલું ન હોય. વાત સેજે તમારી સાચી, પણ આ શબ્દનો તો પછી ઉપયોગ કરવો એ જ ગુનાપાત્ર છે. એટલે તમે એના એલસી માં તમે એવું લખીને આપો તો હું સામે કહી દઉં કે એલસી માં લખેલું છે, ઈ મુજબ અમારે લખવાનું હોય છે ને અમે કરેલો છે. વાંધો નહીં, હું બાકી તો એમાં કઈ ડીઓ સાહેબ સાથે હા વાત કરી લઉં, પછી તમને કોલ હા કરું. ના એટલે તમે ડીઓ સાહેબ સાથે વાત કરશો એટલે ડીઓ સાહેબ મને જાણ કરશે. બરોબર? ઓકે ઓકે. હા ભાઈ. હાલો. હા બોલો બોલો. નમસ્તે. નમસ્કાર સાહેબ. બોલો બોલો. હવે સાહેબ એક પ્રશ્ન એવો હતો કે વિછિયા તાલુકાનું હાથીસણી ગામ છે. હાથીસણ? હા. હા. ત્યાં માધ્યમિક સ્કૂલમાં અભ્યાસ કરતો અનુસૂચિત જાતિનો વિદ્યાર્થી. હવે એના એલસીમાં રાજ્ય સરકારના પરિપત્ર મુજબ હરિજન શબ્દનો ઉલ્લેખ કરવાનો નથી હોતો. છતાં ત્યાંના પ્રિન્સિપાલ દીપ્તિબેન જોશી છે, એને હરિજન શબ્દનો એલસીમાં ઉપયોગ કર્યો છે. હવે જો એમાં એવું છે, જે કયા ધોરણમાં ભણે? 9માં ને? તો 8માં શું પ્રયોગ કરેલો હતો? 10માં અત્યારે એલસી એને લેવાનું હોય ને.
અચ્છા, એટલે હું એ કહેવા માંગુ છું, એ બાળક જે 9માં દાખલ થયો હોય, બરોબર, અત્યારે 10માની એક્ઝામ આવી હતી, હવે એ બાળક જયારે 8મા ધોરણમાંથી એલસીમાં જે લખાઈને આવ્યું હોય ને એ આ લોકો લખી શકે, એના સિવાય ન લખી શકે, અને પછી સુધારો કરવાનો હોય તો સુધારો કરાવી નાખવાનો. 11માં આવે ત્યારે બાળક પાસ થયું છે અત્યારે, હા પાસ થયું છે, તો 11માં જયારે આવે ને ત્યારે પછી આ પરિપત્રના આધારે સુધારો કરાવવાનો. કેમ કે એમાં એવું હોય, જે એલસી આવ્યું હોય ને, સમજો 8મા ધોરણના એલસીમાં જે લખાઈને આવ્યું હોય ને એ જ આ લખી શકે, ચેન્જ ન કરી શકે કોઈ આચાર્ય. સેમ જે લખેલું હોય ને રસોઈ જગ્યાએ બધું એ જ લખી શકે. વાત સાચી સાહેબ, પણ રાજ્ય સરકારનો પરિપત્ર હોય એના નિયમનું તો પાલન કરવાનું હોય કે ન કરવાનું? એના માટે સુધારાની અરજી આપે ને એટલે સુધરી જાય. આ 10મું ભણતો ત્યારે જો આપી હોત ને તો સુધરી ગયો, નતર એલસીમાં આવી ગયું હોત. સમજી ગયા આખી વસ્તુ? એટલે હવે પછી એલસીમાં સુધારો આવે. હવે સમજો 11માં ભણવા જાય ને ત્યાં આપવાનું કે અમારે એલસીમાં આ છે, સોગંદનામું કરીને, બરોબર છે ને, આ રીતના અમારે સુધારો કરવો છે કે હિન્દુ ઓરિજિન છે એની જગ્યાએ હિન્દુ ચમાર કે જે લખવાનું હોય ટૂંકમાં એને હોય, બરોબર છે, એ મુજબ એનો સુધારો થઈ જાય. એનો જાતિનો દાખલો છે એમાં પણ એવું જ લખેલું હશે અત્યારે પપ્પાના, એના આધાર આપવાનો હોય. આમાં સાહેબ એવું છે કે વાલીને આ જે પ્રોસેસ કરવાની હોય એ જે તે કચેરીને કરવાની આવે ને, રાજ્ય સરકારનો પરિપત્ર કોઈ વાલીને ન મળે, કચેરીને મળે. કચેરીને મળે, પણ હું એ કહેવા માંગુ છું કે જયારે વાલી એફિડેવિટ કરાવીને એની જાતિ સુધારવા માટે અરજી આપે ને ત્યારે એ અરજી સુધરે. એમને કોઈ ન સુધારી નાખે. પરિપત્રમાં ઉલ્લેખ એવો હોય છે કે જ્યાં જ્યાં હરિજન શબ્દનો ઉપયોગ થતો હોય, જેને ભણી લીધું હોય ને, સમજી ગયો, જેને ભણી લીધું હોય ને એના માટે છે, ભણતો એના માટે નહીં, જેને ભણી લીધું હોય ને એને સુધારી દઈએ જે તે શાળા. તો આને સ્કૂલમાં તો એનો અભ્યાસ પૂરો થઈ ગયો ને? નહીં એમ નથી, એ હજી ભણતો કહેવાય ને, બાળક 11મું ભણશે ને ક્યાંક. પણ આ સ્કૂલમાં તો સમજો કોઈ વ્યક્તિ છે, દાખલા કે કોઈ મોટી ઉંમરના વ્યક્તિ છે એને ભણી લીધું 10 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા, તો એ સીધું કરી શકે, અને બાળકને અભ્યાસ ચાલુ હોય તો એ પછી કરી શકે ચાલુ અભ્યાસ. સુધારો જાતિના દાખલામાં તો સુધારો થઈ જાય છે, એમાં તો જો ફોનમાં નહીં મજા આવે, તમે અહીંયા હોય તો રૂબરૂ આવી જાઓ. ફોનમાં અમુક બાબતો પછી આપણે તમે શું કહેવા માંગતો હું ના સમજી શકું, મારું તમે ના સમજી શકો, બરોબર છે. ત્યાં આવીને આ પ્રશ્નનો નિકાલ થતો હોય તો ત્યાં તમારી પાસે સમય બગાડીને શું વસ્તુ છે એ તમે મને કહો, એમાં મારા બનતા પ્રયત્ન એવા હશે કે બી પોઝિટિવ વસ્તુમાં હું તમને એવું કહું છું કે અનુસૂચિત જાતિ ચમાર લખીને એને એલસી આપવાનું હોય, બરાબર, હરિજન શબ્દનો ક્યાંય ઉપયોગ કરવાનો થતો નથી, છતાં આ એ પરિપત્રનું આપણે વાંચી લઈ, ચર્ચા કરી લઈ, પછી મને કહેજો કે એમાં આવું છે, એનો અર્થ શું હું તમને કહું, પછી તમે મને કહેજો, ચર્ચા કરી લઈ. ત્યાં સુધી શું કહેવા માંગુ છું, ફોનમાં વાત નહીં થાય એમને શું હોય, એમને કેવી રીતે હું કહી શકું તમને એ કહ્યું. ગમે તેને મોકલો, તમે ફ્રી ન હોય તો સમજો, ગમે તેને મોકલો તમે. આટલી જ વાત છે સાહેબ, આટલી જ તમે જે આ ચર્ચા કરો એના કરતા મને પૂરો સાંભળી લ્યો એટલે તમારે આમાં જ ફોનમાં જ સોલ્યુશન થઈ જાય એમ છે. બોલો. કે જે બેન રહ્યા દીપ્તિબેન જોશી, હાથીસણી સ્કૂલના પ્રિન્સિપાલ, બરાબર, હવે ત્યાં છોકરાનો 10માનો અભ્યાસ પૂરો થઈ ગયો છે, એને એલસી લેવાનું છે, એટલે 1992ના રાજ્ય સરકારના પરિપત્ર મુજબ દરેક કચેરીમાં એવો આ પરિપત્ર નકલ આપવામાં આવી છે કે જ્યાં જ્યાં હરિજન શબ્દનો ઉપયોગ થતો હોય ત્યાં અનુસૂચિત જાતિ અથવા એની પેટા જાતિ જે હોય એનો ઉલ્લેખ કરવો, બરાબર. હવે બેન અનુસૂચિત જાતિ હરિજન લખે છે, ઓલા વાલીને લખાવવું છે અનુસૂચિત જાતિ ચમાર, બરાબર, આટલો જ પ્રશ્ન છે. ઈ પરિપત્ર છે ને, એ હું કહેવા માંગુ છું, ભણેલી લીધા માટે છે કે ભણતા હોય એના માટે છે, ઈ જોવાનું છે મારે. દરેકને મોકલો તો મને વોટ્સએપ કરો. ભણેલા હોય કે અનુસૂચિત જાતિના કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ સરકારી કચેરીમાં પોતાની જ્ઞાતિનો ઉલ્લેખ કરવો હોય તો હરિજન શબ્દનો ઉપયોગ નહીં કરવાનો. તો હવે છે ને, તો ઈ બે કાંઈ વાંધો, તો હવે આચાર્યને એક અરજી આપી દો 2 લીટી લખીને. પણ એ તો એટલે એ પ્રમાણે હા બેન સાથે મેં વાત કરી, મને કે ડીઈઓ કહેતા હોય તો હું કરી શકું, બાકી મારી પાસે છતાં નથી. બધા આવી રીતના જવાબ દે, આમાં ડીઓ ને ના કહેવો, નિશાળી ચલાવતો એ પ્રિન્સિપાલ જેમાં ડીઓ શું કહે એને ઓલું કરવાનું છે, બરોબર છે. બેનને બેનના નંબર આપું તમને? છે મારે હોય ને, હું વાત કરી લઉં, બરાબર છે. શું નામ છે બાળકનું નામ શું છે? માનવ, ગૂગલ માનવ દિનેશભાઈ. માનવ દિનેશભાઈ. હા. બેનને કે હરિજન શબ્દનો ઉલ્લેખ કરો છો એની જગ્યાએ ચમાર કરી નાખો અને અનુસૂચિત જાતિ લખી નાખો એટલે એલસી થઈ ગયો સુધારો, બીજું શું હોય. વાત કરી લો, એનું શું કહેવાનું છે. ઓકે વાત કરી લો. ઓકે સાહેબ, થેન્ક યુ. ઓકે.